સુરત પાર્ટનર સ્વેપિંગ કાંડમાં ભોગ બનનાર મહિલાનો ચોંકાવનારો ખુલાસો સામે આવ્યો છે। વર્ષ 2023માં પતિ અને સાથે જ સાસરિયા વિરુદ્ધ મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવામાં આવી હતી। પતિએ પાર્ટનર સ્વેપિંગ માટે ભાવનાત્મક દબાણ કર્યાનો પીડિતા દ્વારા દાવો કરવામાં આવ્યો છે। લગ્નના 3 મહિનામાં જ પતિએ પાર્ટનર સ્વેપિંગ અંગેની વાતો કરી હતી। પરિણીતા સંમતિ ન આપે તો એક્સ્ટ્રા મેરિટલ અફેરની ધમકીનો પણ આરોપ લગાવ્યો હતો। સોશિયલ મીડિયા મારફતે કપલ સ્વેપિંગનું મોટું નેટવર્ક ચાલતું હોવાનો દાવો કરવામાં આવ્યો છે। ફેસબુકથી વિડીયો કોલ અને રૂબરૂ મુલાકાત બાદ નેટવર્ક આગળ વધતું હોવાનો પણ આરોપ છે। પરિણીતાએ અન્ય પીડિત મહિલાઓને અવાજ ઉઠાવવા માટે હવે અપીલ કરી છે। ભારતને સંસ્કારી નગરી કહેવામાં આવે છે, પરંતુ ક્યાંક ને ક્યાંક હવે સંસ્કારો ઓછા થતા હોય તેવું લાગી રહ્યું છે। એવી જ ઘટના સુરતમાં બની છે। સુરતની પરિણીતા સાથે તેના પતિએ વાઇફ સ્વેપિંગની જે વાત કરી તેને લઈને પરિણીતા નારાજ થઈ છે અને તેનો પોલીસ કેસ પણ કર્યો છે। આ બેન સાથે જ આપણે વાત કરવાનો પ્રયાસ કરીશું। શું નામ બેન તમારું? મારું નામ। શું ઘટના બની બેન તમારી સાથે? ઘટના એવું છે કે મારું લગ્ન થયા પછી મારા જે પતિ છે એમને મને આ કપલ સ્વેપિંગ કરવાનું કહ્યું, પણ મને મંજૂર ના હતું। મેં એગ્રી નથી એમાં, અને એ બધાને વસ્તુને લઈને જ અમારે બહુ ઝઘડા થતા હતા। તમારા લગ્ન ક્યારે થયા હતા અને ક્યારથી આ ઘટના બનવા માંડી? મારું લગ્ન જુલાઈ 2022માં થયું છે, અને એના લગ્નના 3 મહિના પછી જ એમને મને આ વસ્તુ બધી ધીરે ધીરે ફેસબુક પર બતાવી છે કે આવી રીતે હોય છે અને આવી રીતે કપલો મળતા હોય છે। આ કરવા પાછળનું કારણ શું હતું બેન? આ કરવા પાછળ એ લોકોનું એક તો મનોરંજન છે, પ્લસ પૈસા મળે છે, એટલે એ લોકોને મહિનામાં 2-4 વાર જઈ આવે છે અને પૈસા મળે છે તો એક મફતની આવક થઈ જાય છે, તો એ લોકોને વધારે ગમે છે। અને આ કરવા પાછળ તમને કેવા પાછળનું કારણ શું હતું? શું કહેતા હતા? એ લોકો મને આમાં ઇન્વોલ્વ કરવા માંગતા હતા, જેથી કરીને બહારની કોઈ વ્યક્તિ ના હોય અને એક્સ્ટ્રા મેરિટલ અફેરનું જેનું મને ખબર પડે, જો હું ના હોઉં તો, એટલે મને જ ઇન્વોલ્વ કરે, જેથી કરીને એનું પણ સચવાઈ રહે અને મારું પણ સચવાઈ રહે। એનો મુદ્દો આવો હતો। તમે વિરોધ કર્યો તો શું તેમણે પ્રત્યુત્તર શું આપ્યું? પહેલાં તો એમણે મને ઇમોશનલી બ્લેકમેલ કરવાનું જ ટ્રાય કર્યું, નહીં માન્યું મેં તો પછી ધીરે ધીરે ઘરમાં ઝઘડા વધતા ગયા, મારપીટ વધતી ગઈ, હાથું પાડવાનું કર્યું, બહુ ઝઘડા વધતા ગયા। પછી તમે શું પગલાં ભર્યા? મેં પછી પોલીસ કેસ કર્યો છે। તમારા પરિવારનામાં કઈ રીતના સહયોગ છે બેન? મારા પરિવારમાં આમાં કોઈ સહયોગ નથી। રાજકોટ હાલ હું એકલા રહું છું। મારા મા બાપ આ બધી વસ્તુને લઈને કંઈ સપોર્ટ કરતા નથી, એ એમના રીતે ત્યાં એમના ગામડે રહી છે। આ બધી વસ્તુમાં ક્યાંય કોઈ મારું ફેમિલી નથી। તમે પોલીસની અહીંયા સુરતમાં ફરિયાદ કરી, પછી રાજકોટમાં પણ કંઈ ફરિયાદ કરી છે? હા, રાજકોટમાં પણ મારો કોર્ટમાં કેસ ચાલુ છે। શું કહેશો બીજી મહિલાઓને આ જે ઘટનાઓ બનતી છે એને સતર્ક રહેવા માટે? મારે એમને એટલું કહેવું છે, જો તમારા ઉપર આવું કોઈ દબાણ આવે છે, તમને તમારા પતિ કે કોઈ પણ વ્યક્તિ જે બહારનું જે છે, તમે કંઈ પણ રિલેશનમાં હોવ અને તમને આવું દબાણ આવે છે તો તમે એમાં ના જાઓ અને તમારો અવાજ બહાર કાઢો, ના પાડી દો। આવું કામ કરવાનું શું જરૂર છે? બેન, સાથે સાથે વાત કરીએ જે ત્યારે તમને પતિએ તમને આ વાત કરી ત્યારે તમને કઈ રીતના એ લોકો કેવી રીતના કોન્ટેક્ટમાં આવતા હોય છે એ લોકો એકબીજાના? એ લોકો, મેં જેમ પહેલાં પણ કહ્યું કે ફેસબુક પરથી જ એ લોકો કોન્ટેક્ટ વધારે કરે છે। ફેસબુકમાં આઈડી બનાવે છે અને એમાં એ લોકો વિડીયો કોલ મારફતે પહેલાં કન્ફર્મ કરે છે કે આ જે કપલ છે કે નહીં, અને પછી એ લોકો કેફેમાં કેઝ્યુઅલ મિટિંગ કરે છે અને પછી એ લોકો કોઈ પણ એવી સિટીમાં ફરવા જાય અને ત્યાં એ બધી એક્ટિવિટી કરે છે। તો આ હતા જે બેન જે ભોગ બન્યા છે અને બીજી મહિલાઓને પણ એવી શીખ આપે છે કે આવા વાઇફ સ્વેપિંગના કેસોમાં ન જવું જોઈએ, ખરેખર હિંમતથી સામે લડવું જોઈએ। ત્યારે આ બહેનને પણ તેના અન્ય લોકો પણ સપોર્ટ કરી રહ્યા છે અને તેને પોલીસ ન્યાય આપે તેવી તે માંગ કરી રહ્યા છે। કેમેરામેન રવિ ચાવડા સાથે રવિ મોટવાણી, TV13 રાજકોટ।